ભગવાન તેમને ક્યારેક ટેસ્ટ કરતા નથી જેમાં સંભાવના નથી હોતી. ભગવાન હંમેશા તેમને જ ટેસ્ટ કરે છે જેની પાસે આગળ જવાની ક્ષમતા હોય છે. તમે એવું જ વિચારી રહ્યા છો ને કે હંમેશા હું જ કેમ, મારું જીવન આટલું મુશ્કેલ કેમ છે? એક વાત હંમેશા યાદ રાખજો, સોનાને જ આગમાં નાખવામાં આવે છે, પથ્થરને નહીં. અને જ્યારે ભગવાન તમને ટેસ્ટ કરે છે ત્યારે તે તમને તોડી રહ્યા નથી, તે તપાસી રહ્યા છે કે શું તે આ દબાવ સંભાળી શકે છે, શું તે પડીને પાછો ઉઠી શકે છે. તો સૌથી પહેલા મારી આ વાત સાંભળો. ડર લાગે છે? ઠીક છે. ડરીને ભાગો છો? એ પણ ઠીક છે. હાર માની લેવી એ વિકલ્પ નથી. એની સાથે તમારા લક્ષ્ય તરફ વળેલા રહો. અવરોધો આવે છે અને એ આપણને મજબૂત બનાવીને જાય છે. જય દ્વારિકાધીશ.